તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર. હવે આજના વિડીયોની અંદર આપણે ફંડામેન્ટલ એનાલિસિસનો એક સિમ્પલ ટોપિક જેને સેક્ટર એનાલિસિસ કહે છે એની અંદર આજે આપણે ડીપમાં ઉતરવાના છે. હવે આ જે સેક્ટર એનાલિસિસ હોય ને એની અંદર આપણે સેક્ટરને ઓવરઓલ એક્સપિરિયન્સ કરવો પડે. એની અંદર આપણે સેક્ટરને જોવું પડે કે ભાઈ સેક્ટર અત્યારે કઈ પોઝિશનમાં છે. તો આજના વિડીયોની અંદર આપણે આ જ કરવાના છે. બટ અગર તમને નહીં ખબર તો આ જે અમે છે બનાવીએ છીએ ને એ ફંડામેન્ટલ એનાલિસિસની આખી 10 વિડીયોની સિરીઝ છે. તો આજે આનો જે છઠ્ઠો વિડીયો છે, આના પહેલાં અમે ઓલરેડી 5 વિડીયોને ડિસ્કસ કરી લીધા છે. તો તમે એ વિડીયોને નહીં જોયા ને તો તમે સ્ટાર્ટિંગમાં એ વિડીયોને જુઓ, પછી તમે આ વિડીયોને કન્ટિન્યુ કરી શકો છો. બટ તમે એ વિડીયોને જોઈ લીધા છે તો તમે આ વિડીયોથી જ કન્ટિન્યુ કરી શકો છો. તો હવે આપણે થોડું ડીપમાં ઉતરીએ કે સેક્ટર એનાલિસિસ શું છે. તો સેક્ટરને એનાલિસિસ કરતાં પહેલાં આપણને એ તો ખબર હોવી જોઈએ કે ભાઈ સેક્ટર શું છે. તો આ હું તમને એક એક્ઝામ્પલથી બતાવું. તો જો આજે આપણા ઇન્ડિયાની અંદર NSE અને BSE પર 5,500થી વધારે કંપનીઓ લિસ્ટેડ છે. અને તમને ખબર હશે કે ભાઈ દરરોજના નવા IPO આવે છે, દરરોજની નવી કંપનીઓ આવે છે પોતાને લિસ્ટ કરવા માટે. હવે આપણા જેવા એક ઇન્વેસ્ટર માટે આ 5,500માંથી કંપનીઓ કોઈ ચૂઝ કરવી કે ભાઈ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ બહુ અઘરું પડી જાય. તો એની માટે છે ને આ બધી કંપનીઓને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી દે. તો જે રીતે આજે ઓટોમોબાઈલ સેક્ટર છે, આજે ફાઇનાન્સ સેક્ટર છે, પછી આજે FMCG સેક્ટર છે. તો આ બધું શું છે કે ભાઈ કંપનીઓને એક જ ફિલ્ડની અંદર કામ કરવાવાળી કંપનીઓને અલગ અલગ કરી દો છે. જે રીતે અત્યારે ઓટોમોબાઈલ સેક્ટર છે ને તો એની અંદર જેટલી બી કાર મેન્યુફેક્ચરિંગની કંપનીઓ છે, જે રીતે ટાટા મોટર્સ છે, હુન્ડાઈ છે, મારુતિ છે, આ બધી ઓટોમોબાઈલ સેક્ટરની અંદર આવી જાય. હવે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જેટલી બધી બેંક્સ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, તો આ બધું ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આવી જતું હોય છે. હવે આજના વિડીયોની અંદર આપણે આના ડીપમાં ઉતરવાના છે. તો હવે આપણે છે ને એક એક કરીને જોઈએ કે આપણી ઇન્ડિયાની અંદર નહીં બટ ઓવરઓલ વર્લ્ડમાં કેટલા સેક્ટર છે અને એની અંદર કઈ કઈ જાતની કંપનીઓ આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ આપણા સેક્ટર કેટલા છે. તો સૌથી જે પહેલું સેક્ટર આવે છે ને એ છે હેલ્થકેર સેક્ટર, પછી છે રિયલ એસ્ટેટ સેક્ટર, પછી છે કન્ઝ્યુમર ડાયરેક્શનરી, પછી મટીરિયલ સેક્ટર, પછી યુટિલિટી સેક્ટર, ફાઇનાન્શિયલ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, કમ્યુનિકેશન સેક્ટર, ઓટોમોબાઈલ સેક્ટર, ટેકનોલોજી સેક્ટર એન્ડ FMCG સેક્ટર. તો હવે તમે જોયું કે આ કેટલા બધા ટાઈપ્સના સેક્ટર હોય છે ને એની અંદર હજારો કંપનીઓ હોય છે. તો હવે આ બધી કંપનીઓઝને જ્યારે આપણે એનાલિઝ કરવું હોય ને ત્યારે આપણે આના સેક્ટરને બી એનાલાઇઝ કરવું પડે. કારણ કે અગર આપણે ખાલી કંપનીઓને એનાલાઇઝ કરીને ખાલી આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશું ને તો એ ખોટું કહેવાશે. આપણને એ બી ખબર હોય છે કે ભાઈ એના સેક્ટરમાં આખું શું ચાલે છે. હવે આ હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે કોઈ એન્જિન મેન્યુફેક્ચરિંગની કંપની છે. હવે એના ફંડામેન્ટલ્સ આપણને સારા દેખાય છે કે ભાઈ ગયા વર્ષે કરતાં આ વખતે સેલ્સ એની વધી છે. બટ આપણે અગર ઓવરઓલ સેક્ટરને જોઈએ તો અત્યારે શું થઈ રહ્યું છે, આ જે એન્જિન સેક્ટર છે, જે કંપનીઓ કારનું એન્જિન બનાવે છે, તો અત્યારે જેને EV આવી રહી છે ફટાફટ, બહુ ફાસ્ટ મૂવ લઈ રહી છે. તો ધીમે ધીમે આ જે એન્જિન મેન્યુફેક્ચરિંગનું સેક્ટર છે ને થોડું ડાઉન જતું રહેશે. તો આપણે અગર ઓવરઓલ સેક્ટરને નહીં જોઈએ, ખાલી કંપનીઓને જોઈશું કે ભાઈ કંપની સારી છે ખોટી છે, તો આ આપણી માટે ખોટું કહેવાશે. કેમ કે લોંગ ટર્મ આપણે હંમેશા જોવું જોઈએ કંપનીનું લોંગ ટર્મ શું રહેવાનું છે. તો અહીંયા અગર આપણે એન્જિનની વાત કરીએ, એન્જિન મેન્યુફેક્ચરિંગ કંપની, તો એ ધીમે ધીમે ડાઉન જતું રહેશે. જેમ જેમ જે EV છે એ આપણે ઇન્ડિયાની ગ્રોથ લેશે ને તો આ જે એન્જિન મેન્યુફેક્ચરિંગનું સેક્ટર છે એ ધીમે ધીમે ડાઉન જતું રહેશે. તો આવી રીતે અગર આપણે સેક્ટર એનાલિસિસ કરીશું તો આપણને થોડુંક લોંગ ટર્મનું જોવા મળશે કે ભાઈ આખા સેક્ટરની અંદર શું ચાલી રહ્યું છે. તો એટલા માટે છે ને સેક્ટર એનાલિસિસ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે એ જોયું કે ભાઈ જે કંપનીઓ છે એ કયા સેક્ટરની અંદર ડિવાઈડ થઈ જાય છે અને કેટલા ટાઈપના સેક્ટર હોય છે. હવે આ લગભગ 11-12 ટાઈપના સેક્ટર હોય છે ને ભાઈ આ જે સેક્ટર છે ને 11-12 ટાઈપ્સના એને બી 3 ગ્રુપની અંદર ડિવાઈડ કરી દે છે, જેનાથી એક ઇન્વેસ્ટર માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું થોડું હજુ ઇઝી થઈ જાય. તો હવે આપણે એ જોઈએ કે ભાઈ આ જે 3 ગ્રુપ છે એ કયા છે. તો જો સૌથી પહેલું જે ગ્રુપ આવે ને એ હોય ડિફેન્સિવ ગ્રુપ, બીજું જે ગ્રુપ છે એ છે સાયક્લિક ગ્રુપ, ત્રીજું જે ગ્રુપ છે એ છે એવરગ્રીન ગ્રુપ. હવે આપણે ડિફેન્સિવ ગ્રુપમાં શું આવે કે ભાઈ જે બી સેફ અને સ્ટેબલ કંપનીઓ હોય ને એ બધી ડિફેન્સિવ ગ્રુપની અંદર આવે. હવે સેફ અને સ્ટેબલ કેવી કંપનીઓ હોય, જો જે યુટિલિટી સેક્ટરની અંદર કામ કરતી હોય, જે હેલ્થકેર સેક્ટરની અંદર કામ કરતી હોય, જે FMCG સેક્ટરની અંદર કામ કરતી હોય. જે રીતે યુટિલિટી સેક્ટરમાં આવી જાય કે ભાઈ જે ઇલેક્ટ્રિસિટી રિલેટેડ કામ કરતી હોય, પાવર રિલેટેડ કામ કરતી હોય, ગેસ અને ઓઇલ રિલેટેડ કામ કરતી હોય. પછી હેલ્થકેરની અંદર જેટલા બી હોસ્પિટલ્સ છે, પછી FMCGની અંદર જે બી આપણી ડે ટુ ડેની રિક્વાયરમેન્ટ્સ હોય છે. તો જનરલી ડિફેન્સિવ ગ્રુપ છે ને કે જે આપણાને જે જરૂરી નેસેસરી વસ્તુઓ હોય છે એની ઉપર જે રિલેટેડ કંપનીઓ કામ કરતી હોય ને
એ બધી ડિફેન્સિવ ગ્રુપની અંદર આવે છે. તો એની માટે છે ને આ બધી કંપનીઓને સેફ અને સ્ટેબલ ગણાતું હોય છે. હવે આપણું જે બીજું ગ્રુપ છે ને એ છે સાયક્લિક ગ્રુપ. હવે સાયક્લિક ગ્રુપની અંદર છે ને આ જેટલી બધી કંપનીઓ આવે ને એ ઇકોનોમી પર ડિપેન્ડન્ટ હોય. એટલે કે અગર ઇકોનોમી ગ્રોથ કરે છે ને તો આ બધી જ કંપનીઓ, આ બધા સેક્ટરો ગ્રો કરવા લાગશે. પણ અગર ઇકોનોમી ખરાબ ચાલી રહી છે, અત્યારે ઇકોનોમીમાં રેસેશન ચાલી રહ્યું છે, તો આ બધી જ કંપનીઓ, બધા સેક્ટરો પોતાનું ડાઉન પરફોર્મ કરશે. તો હવે સાયક્લિક સેક્ટરની અંદર કઈ કઈ કંપનીઝ આવે, કયા કયા સેક્ટર આવે? તો સૌથી જે પહેલું સેક્ટર આવે ને એ હોય ફાઇનાન્શિયલ સેક્ટર, જેની અંદર જેટલી બેંક્સ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, આ બધા ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર આવે. હવે જે બીજું સેક્ટર આવે ને આની અંદર એ હોય મટીરિયલ સેક્ટર, એટલે કે જે એગ્રીકલ્ચરની બધી પ્રોડક્ટ્સ હોય, જે કેમિકલ્સ હોય, આ બધા જે મટીરિયલ છે ને આ બધું મટીરિયલ સેક્ટરની અંદર આવતું હોય. હવે જે ત્રીજું સેક્ટર છે ને એ છે રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટથી તમે સમજી ગયા છો કે ભાઈ જે કંપની લેન્ડ અને હાઉસ રિલેટેડ કામ કરતી હોય એ બધી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર આવે. તો હવે જે ચોથું સેક્ટર આવે આની અંદર એ હોય કન્ઝ્યુમર ડાયરેક્શનરી સેક્ટર. હવે આ એવું સેક્ટર છે ને કે જે આપણી ડે ટુ ડેની રિક્વાયરમેન્ટમાં નથી, બટ આ બધી એક લક્ઝરી આઇટમ છે કે આપણી જોડે પૈસા હોય તો આપણે આને ખરીદી શકીએ છીએ. તો આની અંદર શું આવે, જેવી રીતે એસી છે, જ્વેલરીની આઇટમ્સ છે, તો આ બધું છે ને કન્ઝ્યુમર ડાયરેક્શનની અંદર આવતું હોય કે જ્યારે ભાઈ આપણી જોડે બહુ પૈસા હોય ત્યારે આપણે શોખ માટે ખર્ચો કરીએ, શોખ માટે ખર્ચો કરીએ, તો આ બધી વસ્તુ જે બી શોખ માટે આપણે કરતા હોઈએ એ બધી કન્ઝ્યુમર ડાયરેક્શનની અંદર આવતી હોય છે, ડાયરેક્શનની અંદર આવતી હોય છે. હવે આની અંદર જે બીજું સેક્ટર આવે છે એ હોય છે ઓટોમોબાઈલ સેક્ટર, અને જે પાંચમું સેક્ટર આવે છે ને એ હોય છે કમ્યુનિકેશન સેક્ટર. તો હવે આપણે એકદમ ડિટેલમાં સમજી લીધું છે કે ભાઈ જે સાયક્લિક ગ્રુપ છે એની અંદર કયા કયા સેક્ટર આવતા હોય છે અને એની અંદર કઈ કઈ કંપની આવતી હોય છે. હવે જે ત્રીજું ગ્રુપ છે ને એને કહેવાય છે એવરગ્રીન ગ્રુપ. આ જનરલી એવા ગ્રુપ હોય છે કે જે ઇકોનોમી પર ડિપેન્ડન્ટ નહીં રહેતા અને બહુ સેફ અને સ્ટેબલ બી નહીં રહેતા. એ હંમેશા પોતાની ગ્રોથ કરતા રહે છે. અને કારણ કે આપણી જે ઇન્ડિયા છે ને એ અત્યારે ડેવલપિંગ કંપની છે, ડેવલપ નહીં થઈ. તો જ્યાર સુધી આ કંપની ડેવલપ નહીં થશે ત્યાં સુધી આ સેક્ટર વધવાના જ છે. તો આ કયા કયા સેક્ટર હોય? સૌથી જે પહેલું સેક્ટર આવે આની અંદર એ હોય આઈટી સેક્ટર, જેની અંદર જેટલી બી આઈટી રિલેટેડ કંપની હોય, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી રિલેટેડ કંપની હોય એ બધી જ આવતી હોય. બીજું જે સેક્ટર આવે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સેક્ટર આવે, જેની અંદર રેલવેઝ આવી જાય, એરપોર્ટ્સ આવી જાય. તો આ બધી જે રિલેટેડ કામ કરતી હોય ને કંપની એ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર આવી જાય. તો હવે તો તમને ખબર હશે કે ભાઈ આપણી જે ઇન્ડિયા છે એ ડેવલપિંગ કન્ટ્રી છે ને, તો હજુ એ ડેવલપ થશે, હજુ બી એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ થશે, બહુ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે. અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી બી એવી વસ્તુ છે કે ભાઈ જે ધીમે ધીમે ડેવલપ થતી રહેવાની છે. એવું નહીં થાય કે આઈટી સેક્ટર આખું ડૂબી જશે, એવું ક્યારે પણ નહીં થાય. એ ધીમે ધીમે પોતાને અપગ્રેડ કરતું રહેશે. અને આવવાવાળા ટાઈમમાં જેવી રીતે અત્યારે એઆઈ ચાલી રહ્યું છે તો એ બી ધીમે ધીમે અપગ્રેડ થશે અને આઈટી સેક્ટરને બી એટલો જ ફાયદો મળતો રહેશે. તો આજે આપણે ખાલી ઉપરથી બેઝિક સમજ્યું કે ભાઈ સેક્ટર શું હોય છે, કેટલા ટાઈપ્સના હોય છે અને સેક્ટર એનાલિસિસનું ઇમ્પોર્ટન્સ શું છે, અને જે સેક્ટર છે એ બી કયા 3 ગ્રુપની અંદર ડિવાઇડેડ હોય છે. તો આજે આપણે બેઝિકથી સમજ્યું. તો આજે આપણે આનો પાર્ટ 1 જોયો. અને પાર્ટ 2માં આપણે થોડું હજુ ડીપમાં જઈશું કે ભાઈ સેક્ટર એનાલિસિસ કઈ રીતે કરાય અને કોઈ એક સારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે એવી કંપનીઓને કઈ રીતે શોધી શકાય. તો અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો છે ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં પૈસા કમાવાનો છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને જ છોડીશ, બટ ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.